ખેડાથી સમાચાર। વાસોના રામોલ અંબાલાલ બાવાજી શાળાના પ્રિન્સિપલ વિવાદમાં આવ્યા। શાળાના પ્રિન્સિપલ મહેન્દ્રભાઈ પર ગંભીર આરોપ લાગ્યા છે। લગ્ન પ્રસંગના કારણે શાળાના સમયમાં ફેરફાર કર્યાનો આરોપ લાગ્યો છે। લગ્ન પ્રસંગના કારણે શાળામાં વહેલી રજા આપી દીધી। પ્રિન્સિપલ પર આરોપ લાગ્યો છે કે શિક્ષણ અધિકારીની મંજૂરી વગર શાળામાંથી વહેલી રજા વિદ્યાર્થીઓને આપી દીધી કેમ કે લગ્ન પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું। ખેડા જિલ્લાનું શિક્ષણ વિભાગ ફરી એક વખત વિવાદમાં આવ્યો કહી શકાય। અત્યારે આપણે છીએ વસો તાલુકાની રામોલ હાઈસ્કૂલ, અંબાલાલ બાવાજી હાઈસ્કૂલ જે અત્યારે બંધ દેખાઈ રહી છે। સ્વાભાવિક રીતે અત્યારે 1:45નો અરસો છે એટલે બંધ જ હોય, પરંતુ આ શાળાનો આ સ્કૂલનો સમય છે સવારે 8:30 વાગ્યાથી 12:30 વાગ્યા સુધી। પરંતુ અહીં આગળના જે આચાર્ય છે મહેન્દ્રભાઈ પ્રજાપતિને કોઈ લગ્નમાં જવાનું હોવાના કારણે આ શાળા 9:30 વાગ્યામાં છોડી દેવામાં આવી છે। સ્વાભાવિક રીતે આ શાળામાં અભ્યાસ કરતા 371 જે બાળકો છે તેમનું ભણતર અત્યારે ખોરંભે થયું છે, કારણ કે 8 શિક્ષકોથી ચાલતી આ સ્કૂલમાં કુલ 6 વર્ગ છે જે 9 થી 12 ધોરણના છે। મહત્વની બાબત છે કે આ શાળા છોડી દેવા માટે જે રીતના પરમિશન લેવાની હોય છે તે પરમિશન ઉપલી કચેરીમાંથી લેવાની હોય છે, પરંતુ આ જે આચાર્ય છે તેને કોઈ પણ જાતની પરમિશન ના લીધી એટલે ચોક્કસથી જે મનસ્વી નિર્ણય લીધો છે ત્યારે બાળકોના અભ્યાસના સાથે સીધા જ ચેડા કર્યા છે। બીજી તરફ હવે જોવું એ રહ્યું કે શિક્ષણ વિભાગ આ તમામ બાબતમાં કેવા પગલાં લે છે, કારણ કે આચાર્યની જેટલી જવાબદારી એટલી જ જવાબદારી સ્ટાફની હોય છે, પરંતુ સ્ટાફ પણ કંઈ અહીં આગળ બોલવા તૈયાર નથી। હાલ તો જે આચાર્ય છે તે સંપર્ક વિહોણા બન્યા છે, કારણ કે મીડિયા સમક્ષ આવવા કે મીડિયા સાથે વાત કરવા પણ તૈયાર નથી। પરંતુ હવે શિક્ષણ વિભાગ શું પગલાં લે છે તે એક મહત્વની બાબત રહેશે। જલ્પેશ પટેલ, ABP અસ્મિતા, વસો।